જો તમે યાત્રાધામ ડાકોરના રહેવાસી હો અથવા તો તમે નિયમિત ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જતા હોય તો તમારે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે। જી હા, આ દ્રશ્યો જોઈ લો। તમારે સાવચેતી શા માટે રાખવી તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। શહેરમાં ગણેશ ટોકીઝથી મંદિર તરફ જવાના રસ્તા પર ઠેર ઠેર આ પ્રકારના ખુલ્લા કાંસ જોવા મળી રહ્યા છે। હાલ તો આ ખુલ્લા કાંસ નજરે પડી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં જ્યારે ચોમાસું આવશે અને વરસાદી પાણી ભરાશે ત્યારે આ કાંસ અદૃશ્ય થઈ જશે। જો તમે અહીંયાથી પસાર થતા હો અને ના કરે નારાયણ અને તમે આ કાંસમાં પડ્યા તો શું થશે તે સમજી શકાય તેમ છે। ડાકોર નગરપાલિકાની બેદરકારીના કારણે ચોમાસું નજીક આવતું હોવા છતાં આવા ખુલ્લા કાંસ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકાની બેદરકારીનો ભોગ ક્યાંક તમે ના બની જાઓ તે સાચવજો। ગુજરાત સરકાર દ્વારા આ ગોમતી જે ઓવરફ્લો થઈ રહી છે એ ઓવરફ્લોનું જે પાણી છે એના માટે સરકાર દ્વારા આશરે 4.5 કરોડની ગ્રાન્ટ આપી અને અહીંયા ગાડી ત્યાંથી ડોન બોસ્કો સુધીની કેનાલ બનાવવામાં આવી। એ પણ અત્યારે તમે જોશો તો બહુ ખરાબ હાલતમાં છે, ત્યાં પણ સફાઈ નથી થતી। બીજું કે જે ત્યાંથી વરસાદ જે પાણી ગોમતી ઓવરફ્લો થાય અને એ પાણી ગામમાં થઈ અને ગામની આરોપાર શેઢી નદીમાં જતું હોય છે। પણ આની રજૂઆત અનેકવાર કરી, ઉપર સુધી પણ રજૂઆત કરી, પણ અહીંયા જે ચીફ ઓફિસર સાહેબ શ્રી અત્યારે વહીવટદાર શ્રી એમની આંખો ખુલતી નથી। આ જે ઉઘાડા જે કાચ ઉઘાડી ચોમાસામાં કેટલી જોખમી એનું કારણ છે કે જેવું ગોમતી ઓવરફ્લો થાય અને પાણી સડસડાટ નીકળતું હોય તો રોડ પણ દેખાતો નથી, તો આ ખાડા કેવી રીતના નીકળે? યાત્રિકો તથા મારા ડાકોરની પ્રજાજનો એની અંદર ખૂંપી જાય એનો ઘણો ભય રહેલો છે। એક વસ્તુ કેવી છે કે જે ચીફ ઓફિસર આવે એને પોતાના નિયમ બનાવે। જે ચીફ ઓફિસર આવે તો આ રીતના ટેન્ડરિંગ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ। એટલે ભાઈ તમે એ રીતના ના કરશો, પ્રજાને શું જરૂરિયાત છે એ પ્રકારના તમે કામ કરો। દરેકની અંદર પહેલા સીધો કાયદો બતાવવાનો, વાયદો, આ વાત છે।